ગોધરામાં માનવતાનો દીવો પ્રજ્વલિત. પહેલ ચેરિટેબલ ટ્રસ્ટનું ભૂખ્યાને ભોજન અભિયાન 150માં ગુરુવારે પણ અવિરત. ગોધરા શહેરમાં માનવતાની મિશાલ પૂરું પાડતા પહેલ ચેરિટેબલ ટ્રસ્ટની સેવાકીય પ્રવૃત્તિઓ સમગ્ર પંથકમાં ચર્ચાનો વિષય બની રહી છે. ટ્રસ્ટના સભ્યોના જણાવ્યા મુજબ આ અભિયાન અંતર્ગત દર ગુરુવારે સાંજે 7 વાગ્યાથી ગોધરા શહેરના સરદારનગર ખંડ ખાતે સિવિલ હોસ્પિટલ સામે જરૂરિયાતમંદો માટે પૌષ્ટિક અને સ્વચ્છ ભોજનનું વિતરણ કરવામાં આવે છે. ખાસ કરીને સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલા રોગગ્રસ્ત બાળકો તથા તેમના સ્વજનોને આ સેવા વિશેષ રાહતરૂપ સાબિત થઈ રહી છે. ટ્રસ્ટના જવાબદાર સભ્યોએ જણાવ્યું હતું કે સમાજમાં એક સકારાત્મક પહેલથી અનેક નવી પહેલો જન્મે તેવા હેતુ સાથે આ સેવા શરૂ કરવામાં આવી છે અને ઈશ્વરની કૃપા તથા દાતાઓના સહયોગથી આ કાર્ય સતત ચાલુ રહેશે. ટ્રસ્ટના કાર્યકરોની મહેનત અને દાતાઓના સહકારથી આ માનવ સેવાનું કાર્ય સરળતાથી આગળ વધી રહ્યું છે.